તો જય શ્રી રામ ને જય માતાજી બધાને. તો સ્વાગત છે તમારું આજના અમારા ન્યૂ બ્લોગ્સમાં. તો સવારમાં આપણે થઈ ગયા તૈયાર ઓફિસે જવા માટે. તો આજે તો આવશે રિક્ષાવાળા કાંઈક કરે, કારણ કે એક બેન આવે ને એની અહીંયા મૂકવા આવે એટલે આવવું પડે, એટલે સાંજે આવે ને સવારે આવે, તો આપણે અહીંયા જવું પડે. બાકી તો જો અમારી ગાડીઓ પડી છે, રિક્ષા પડી છે, ટેમ્પો પડ્યો છે, ના એક્ટિવા છે આપણી. હમણાં 2-3 દિવસથી હરખો પક્ષીનો અવાજ નથી આવતો. કેને ખબર શું હોય શું નહીં. ને કે પેલા એવો અત્યારે અવાજ આવે ને એની વાત જ જવા દો, સંભળાય તો જો. બાકી જો કાલની જેમ આજે વાદળા તો છે, થોડા ઘણા છે, ઝાઝા નથી. કાલ તો બહુ હતા. તો કરી લે આપણે ચા નાસ્તો, જે કંઈ હોય તો આપણે મળીએ. આવી ગઈ છે આપણી રિક્ષા, આપણી જ કહેવાય, મારા કાકાની રિક્ષા. એટલે તો મારો ભાઈ આવે એટલે જવા દે આપણે રિક્ષામાં ભાઈ ઓફિસે. તો મળી તમને ઓફિસે. આવી ગયા આપણે ઓફિસે. ઓફિસમાં આવતા હતા એક ગાડી પડી, રિક્ષા કાઢવા ગાડીવાળા જતો વધારે કંઈ ખરાબ છે. હું સુરત કે ગોદા ખાલી એટલે પછી પહોંચી ગયા આપણે ઓફિસ. તો વળી ગયો તો સમીકરણ રેડી. તો જવા દેવા આપણે કાંઈ કુંવર હોય 30-35 મિનિટ મને તરફ લઈ તો થઈ ગયું છે આપણો ઓફિસનો ટાઈમ. ઓફિસમાં આવતા લઈ લઈએ. તો વાગી ગયા છે 6 ને આજે આપણે જવા દઈએ પહેલાં, કારણ કે મારા કાકા આવી ગયા છે. તો એ મહિને તો પછી આપણે પૈસા નથી જવું, કારણ કે ભાડાના પૈસા આવવા જઈએ. આજ મને બસ આપણે 270 જવા દઈએ આપણે. હજુ આવશે, જો હું તમને બતાડું ગલી જોઈ લો. તો જવા દઈએ આપણે ઘરે હજી તો રખડશું આમ ત્યાં. તો આપણે આવી ગયા હતા ઓફિસે ડાયરેક્ટ ઘરે, અને ઘરે આવીને જોયું તો હા ભાઈ અમારા મહારાજા ઉતારશે કાંઈ છે એમને. તો ઓફિસે આવતા આવીને આપણે જમી કરીને થઈ ગયા રેડી. તો ફાઇનલી અમે અમારા બ્લોગને એન્ડ કરી છે. આઈ હોપ તમને પસંદ આવે. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય, એન્જોય ધ બ્લોગ્સ.